Good morning, students. Namaste. A very warm welcome to the online session on the behalf of our college. Let's start today's session. The class is Become Semester 5, subject is Management Account, and today we are going to continue. We are continuing Unit 4 Marginal Costing. It's our day 19. Let's take a look at the formulas, revision of formula. મેઇન આપણે 5 અલગ અલગ વસ્તુ ફાઇન્ડ કરવાની છે એના માટે લગભગ 2 કે 3 દરેકમાં ફોર્મ્યુલા આવે છે. શોર્ટ ફોર્મ જે આપણે યુઝ કરવાના છે એને એગ્રીગેશન્સ. S ઇક્વલ ટુ સેલ્સ, V ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટ, F ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ લેશું આપણે, C જે આપણે મૂક્યો છે ત્યાં કોન્ટ્રીબ્યુશન ગણાશે, P એટલે કે પ્રોફિટ આવશે, L એટલે કે લોસ. PVR કીધું હોય તો એને કહેવાશે પ્રોફિટ વોલ્યુમ રેશિયો અને BP નો મતલબ થાય છે બ્રેક ઇવન પોઈન્ટ. લાસ્ટ બટ નોટ લીસ્ટ માર્જિન ઓફ સેફ્ટીનું શોર્ટ ફોર્મ થશે MOS. ફર્સ્ટ ફોર્મ્યુલા કોન્ટ્રીબ્યુશન. કોન્ટ્રીબ્યુશન શું છે? સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ જ્યારે લેસ કરીએ તો આપણને જે અમાઉન્ટ મળે છે એને આપણે કોન્ટ્રીબ્યુશન તરીકે ઓળખીએ છીએ. તો એની ફોર્મ્યુલા થશે S માઇનસ V. અહીંયા અમાઉન્ટમાં આપ્યું હોય રૂપીઝમાં તો તમે રૂપીઝમાં કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરી શકો છો, અને યુનિટમાં આપ્યું હોય પર યુનિટ તો પર યુનિટ પણ ફાઇન્ડ કરી શકાય છે. નેક્સ્ટ એની ફોર્મ્યુલા છે બીજી F પ્લસ P. જો ફિક્સ કોસ્ટ તમને આપી છે અને પ્રોફિટ પણ આપેલો છે તો એ બંનેના ટોટલને આપણે કોન્ટ્રીબ્યુશન તરીકે ઓળખીએ છીએ. લોસ આપ્યો હશે તો ફિક્સ કોસ્ટમાંથી લોસ માઇનસ કરશું. નેક્સ્ટ લઈ લઈએ પીવીઆર, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. એની ફોર્મ્યુલા છે C અપોન S ઇન્ટુ 100. અત્યાર સુધીના જેટલા સમ કર્યા એમાં આપણે આ ફોર્મ્યુલા લેતા હતા. હવે આજે જ હું તમને જે સમ કરાવવાની છું એમાં મેથડ બદલાય છે. પીવીઆર ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા આપણે આ યુઝ કરશું, ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ્સ ઇન્ટુ 100. એ સિવાય નેક્સ્ટ જોઈએ બ્રેક ઇવન પોઈન્ટ. યુનિટમાં પણ મળી શકે છે અને સેલ્સમાં પણ મળે છે. તો જ્યારે યુનિટમાં શોધવું હોય તો ફિક્સ કોસ્ટ અપોન કોન્ટ્રીબ્યુશન કરશું એટલે યુનિટમાં મળી જશે, અને F અપોન પીવીઆર કરશું તો બીપી રૂપીઝમાં આપણને મળે છે. એ સિવાય જ્યારે આપણી પાસે સેલ્સ અને માર્જિન ઓફ સેફ્ટી બંને આપેલા હોય તો સેલ્સમાંથી માર્જિન ઓફ સેફ્ટી માઇનસ કરીએ તો આપણને બ્રેક ઇવન પોઈન્ટ રૂપિયામાં મળે છે. એસ્ટિમેટેડ સેલ્સ આપણે આજે જે સમ કરશું એમાં આ ફોર્મ્યુલાનો પણ ઉપયોગ કરવાનો આવશે. તો એસ્ટિમેટેડ સેલ્સ યુનિટમાં ફાઇન્ડ કરવાના હોય તો F પ્લસ P અપોન C આવશે. એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હશે, કોઈ પણ વસ્તુ જ્યારે યુનિટમાં ફાઇન્ડ કરીએ છીએ તો નીચે કોન્ટ્રીબ્યુશન આવે છે, અને જ્યારે રૂપીઝમાં અમાઉન્ટમાં ફાઇન્ડ કરવાનું હોય તો નીચે પીવીઆર આવે છે. આ જ ફોર્મ્યુલામાં એક જ નાનકડો ચેન્જ કરશું આપણે. પ્રોફિટ આપ્યો હોય તો પ્લસ થશે, લિમિટેશન લોસ આપ્યો હોય તો માઇનસ થશે. રૂપીઝ માટે એ જ વસ્તુ F પ્લસ P અપોન પીવીઆર. જો કોન્ટ્રીબ્યુશન યુનિટમાં સેલ્સ યુનિટમાં શોધવું હોય તો C આવે અપોનમાં, અને અહીંયા પીવીઆર. લોસ આપ્યો હશે તો F માઇનસ L અપોન પીવીઆર કરશું. નેક્સ્ટ આવે છે માર્જિન ઓફ સેફ્ટી. તો સેલ્સ માઇનસ સેલ્સ એટ બીઈપી કરીએ એટલે MOS મળી જાય છે આપણને, અને P અપોન પીવીઆર કરશું તો પણ આપણને માર્જિન ઓફ સેફ્ટી મળશે. તો આપણે આ 5 મેઇન કેટેગરી, દરેક વસ્તુ ફાઇન્ડ કરવા માટે મિનિમમ 2 થી 3 ફોર્મ્યુલા છે. જે ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરી હોય રકમમાં ક્વેશ્ચનમાં એના અકોર્ડિંગલી સ્માર્ટલી વાઇઝલી તમારે પર્ટિક્યુલર એપ્રોપ્રિએટ ફોર્મ્યુલા સિલેક્ટ કરવાની રહેશે. આજનો સમ આપણે સ્ટાર્ટ કરીશું સમ નંબર 27, પેજ નંબર 297. હું રકમ વાંચી લઉં છું એકવાર. Ria Manufacturing Company Limited provides the following information relating to its production. Year છે 16 and 17, ટોટલ સેલ્સ આપ્યું છે અને ટોટલ કોસ્ટ આપેલી છે. કેલ્ક્યુલેશન કરવાનું છે તમારે પીવી રેશિયો. હવે જે ડિટેલ્સ આપી છે એ અહીંયા હું લખીને આપું છું. તો સેલ્સ અને કોસ્ટ બે વસ્તુ આપ્યા છે 2 વર્ષના, અને આટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે આપણે. પ્રોફિટ વોલ્યુમ રેશિયો, F એટલે કે ફિક્સ કોસ્ટ. Profit when sales are 5,40,000, sales when loss is 12,000, sales when profit is 1,20,000, અને break even point sales. BEP લખે અથવા BEP sales લખે વસ્તુ સેમ જ ગણાશે.
સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમારે આ પ્રમાણે ટેબલ બનાવવાનું આવશે. જ્યારે પણ તમને 2 વર્ષ, 2 મહિના, 2 અઠવાડિયા, 2 ડ્યુરેશન, કોઈ પણ 2 અલગ અલગ સમયગાળાના વેચાણ, એની પડતર, એનો નફો નુકસાન અથવા 3માંથી કોઈ પણ 2 વસ્તુ આપેલી હોય તો એના માટે આ મેથડના સમ આપણે આ મેથડથી કરવાના રહેશે. ખાસ ધ્યાન રાખજો. આમ જુઓ તો મેથડના કોઈ નામ નથી, પણ સિમિલર સમનું ગ્રુપ બનાવીને હું તમને એ પ્રમાણે કરાવું છું. તો આજે આપણે આ પ્રમાણેનો સમ લઈએ છીએ કે જ્યારે આપણને 1 થી વધારે સમયગાળો, એટલે અહીંયા આપણને વર્ષ આપ્યા છે 2016 અને 2017. તમે રકમ કોઈ પણ ફોર્મેટમાં આપી હોય, આન્સરમાં આપણે આ જ ફિક્સ ફોર્મેટમાં ટેબલ બનાવવાનું રહેશે. અહીંયા આપણને સેલ્સ આપ્યું છે 2016નું 6 લાખ અને 2017નું 27. કોસ્ટ એમાંથી માઇનસ કરીએ એટલે 5,40,000 કોસ્ટ માઇનસ કરીએ અહીંયા, અને અહીંયા 6,36,000 માઇનસ કરીએ છીએ. ડિડક્ટ કરતા આપણને પ્રોફિટ, જો પોઝિટિવ આવે તો પ્રોફિટ ગણાશે, નેગેટિવ આવે તો લોસ. 6 લાખમાંથી 5,40,000 લેસ કરીએ તો 60,000 પ્રોફિટ આવે છે. 7,20,000માંથી 6,36,000 માઇનસ કરીએ તો 84,000 આપણને પ્રોફિટ મળે છે. તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરવાનું છે પીવીઆર. તો પીવીઆરની ફોર્મ્યુલા આપણી પાસે એક જ આમાં મેઇન યુઝ થશે, મેં જે હમણાં જ વાત કરી, ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ્સ ઇન્ટુ 100. તો અહીંયા ચેન્જ ઇન પ્રોફિટ કઈ રીતે આવશે? તો તમે જે બીજું વર્ષ છે એનો પ્રોફિટ કેટલો છે 84,000, એમાંથી આગલા વર્ષનો પ્રોફિટ લેસ કરો એટલે આપણને ચેન્જ મળે. ચેન્જનો મતલબ શું થયો કે ગયા વર્ષની સરખામણીમાં શું ફેરફાર થયો. ઓકે, તો 84,000 માઇનસ 60,000 કર્યું, અને સેમ વસ્તુ સેલ્સમાં પણ કરશું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેટલો ફેરફાર થયો. તો જે 17 યર છે એમાંથી 16નું સેલ્સ માઇનસ કર્યું. અહીંયા ખાસ યાદ રાખજો, આ મેથડ અલગ છે તમારા માટે. જ્યારે ચેન્જ શોધવો હોય તો જે લેટેસ્ટ યર હોય કે વીક કે મહિનો, એમાંથી એના આગલું જે પ્રીવિયસ છે એનું ડિટેલ માઇનસ કરવાની, એટલે આપણે ડિફરન્સ મળશે. ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ્સ. તો અહીંયા આપણે પ્રોફિટ વોલ્યુમ રેશિયો મળી ગયો 20%. ઓકે, હવે સેકન્ડ જોઈ લઈએ. આટલું સમજાઈ ગયું? આરામથી નોટ ડાઉન કરો, પછી કન્ટિન્યુ કરજો. હું કન્ટિન્યુ લઉં છું. એફ શોધવો છે. હવે એફ ક્યાંથી મળે આપણને? તો એફ શોધવા માટે આપણી પાસે અલગ અલગ ઘણી ફોર્મ્યુલા છે, બરાબર, પણ અહીંયા આપણે કન્ટ્રીબ્યુશન ઉપરથી આપણે એફ શોધવાની વાત છે. તમારે એ ખાસ યાદ રાખજો, જજમેન્ટ લેવું પડશે. અહીંયા એફ શોધતા પહેલા આપણે પીવીઆરની બીજી ફોર્મ્યુલા છે C/S ઇન્ટુ 100. હવે એફ ડાયરેક્ટ નહીં મળે, કન્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા જે આપણે જો અહીંયા આપણને પ્રોફિટ આપ્યો છે અને સેલ્સ બંને વસ્તુ આપી દીધી છે, એટલે ફિક્સ કોસ્ટ શોધવું હોય તો C=F+P વાળી ફોર્મ્યુલા એપ્લાય થાય. પણ અહીંયા આપણી પાસે સી નથી, તો સૌથી પહેલાં સી શોધવા માટે પીવીઆરની ફોર્મ્યુલા અવેલેબલ છે. તો આ લોજિક તમારે એપ્લાય કરવું પડશે કે ભાઈ ડાયરેક્ટ એફ નથી મળતો, એફ શોધવા માટે પહેલાં પીવીઆર શોધો, અને પીવીઆર ઉપરથી આપણને સી મળે છે કન્ટ્રીબ્યુશન, અને કન્ટ્રીબ્યુશન ઉપરથી આપણને ફિક્સ કોસ્ટ મળશે. તો આ લોજિક તમને સમજાવવું જોઈએ. તમારે ફર્સ્ટ ઓફ ઓલ બધી જ ફોર્મ્યુલા મેં પહેલા દિવસથી કીધું છે, 10 જે મેઇન 10 થી 12 ફોર્મ્યુલા છે નોટ ડાઉન કરવાની, એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે ફિક્સ કોસ્ટ શોધવો છે તો એ કઈ રીતે મળે, એ જેમાં મિસિંગ વેલ્યુ છે તો એ કઈ રીતે મળે. ઓકે, તો હવે આપણે વેલ્યુ મૂકી દઈએ. પ્રોફિટ વોલ્યુમ રેશિયો 20% આપણે આવ્યો છે. સી ફાઇન્ડ કરવું છે કન્ટ્રીબ્યુશન, અને સેલ્સ સેકન્ડ યર જે છે એ લેવાનું. હું અહીંયા આમ કોઈ રૂલ છે નહીં, પણ મેં જેટલા સમ કર્યા છે ને એમાં મેં એવું વિચાર્યું છે કે જે લેટેસ્ટ ડિટેલ હોય ને આપણી પાસે, અથવા જે પોઝિટિવ હોય, બરાબર, એ ડિટેલ આપણે લેવાની. તો અહીંયા 7,20,000 છે એ લેટેસ્ટ સેલ્સ છે, એટલા માટે મેં એ લીધું. તમે 2016નું જ્યારે લો છો તો ડિટેલ્સ બધી 2016ની લેવાની, 17ની લેતા હોય તો સામે 17ની ડિટેલ લેવાની. હવે આપણને પીવી રેશિયો મળી જશે. અહીંયાથી આપણે 100ના 00 અને અહીંયા સામે કટ કરી નાખ્યા, અને 7200 વધે એને મલ્ટીપ્લાય બાય 20 કરી નાખ્યા. અહીંયા ડિવિઝનમાં છે તો સામે જશે તો મલ્ટીપ્લાયમાં આવી જશે, એટલે 20 ઇન્ટુ 7,200 મૂક્યા, એટલે કન્ટ્રીબ્યુશન આપણને મળ્યું 1,44,000. હવે કન્ટ્રીબ્યુશન છે તો કન્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા ઉપરથી આપણે એફ શોધશું.
સી ઇક્વલ ટુ એફ પ્લસ પી કર્યું આપણે, તો અહીંયા સી આપણને કોન્ટ્રીબ્યુશન આપી દીધું છે 1,44,000 જે આપણે ફાઇન્ડ કર્યું. એફ આપણે શોધવો છે. પ્રોફિટ આપણે ખાસ યાદ રાખજો, મેં જ્યારે 7,20,000 લીધા હોય એટલે 2017ની ડિટેલ લીધી છે, તો એમાં પ્રોફિટ મારે આ જ લેવાનો, ભૂલથી આ લેતા નહીં. જે વર્ષનું સેલ્સ લો ને એ જ વર્ષનો પ્રોફિટ લેવાનો. ઓકે, તો એફ ઇક્વલ ટુ 1,04,000. અહીંયા જે પ્લસમાં છે આપણે સાઈડ ચેન્જ કરીએ તો અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસ થઈ જશે. તો ફિક્સ કોસ્ટ આપણને મળી ગઈ 60,000 રૂપિયા. ખાસ યાદ રાખજો, આ બે સ્ટેપની અંદર પહેલામાં આપણે પીવીઆર શોધ્યો, 20% મળ્યું, કોન્ટ્રીબ્યુશન 1,44 અને ફિક્સ કોસ્ટ 60,000. આટલી ડિટેલ આપણે ફાઇન્ડ કરી લીધું છે. હવે થર્ડ લઈ લઈએ. થર્ડમાં માંગે છે તમને પ્રોફિટ વેન સેલ્સ આર ₹5,50,000. ઓકે, તો એવા ટાઈમે એસ્ટિમેટેડ સેલ્સની ફોર્મ્યુલા લેવાની. જુઓ, તમને સેલ્સ આપી દીધું છે અને પ્રોફિટ શોધવાનું કીધું છે, એટલે અહીંયા ફોર્મ્યુલા આપણે એસ્ટિમેટેડ સેલ્સની જ લેશું, પણ એની વેલ્યુ મૂકીને પી શોધશું. એટલે જરૂરી નથી કે જે માંગ્યું હોય ને એની ફોર્મ્યુલા ન પણ મળે, પણ બીજી ફોર્મ્યુલામાંથી આપણને એ વસ્તુ ફાઇન્ડ કરી શકાતી હોય. તો હવે આપણી પાસે પીવીઆર પણ છે, ફિક્સ કોસ્ટ આપણે ફાઇન્ડ કરી લીધી અને સેલ્સ તો આપણને આપી દીધું, એના પરથી આપણને પી મળી જશે. તો આ જ સ્ટ્રાઇક તમને થવી જોઈએ કે આ રીતે કરી શકાય. ઓકે, તો આપણે એસ્ટિમેટેડ સેલ્સ જે આપણને કીધું એ 5,40,000 મૂક્યા. ફિક્સ કોસ્ટ આપણે 60,000 ફાઇન્ડ કર્યા, પી શોધવો છે અને 20% અહીંયા આપ્યા છે. હવે જે અહીંયા ડિવિઝનમાં છે એ સામે જાય તો શું થઈ જશે? મલ્ટીપ્લાય. તો 5,40,000 into 20% equal to 60,000 plus P. તો 5,40,000 ના 20% થશે 1,08,000 અને રિપીટ આવી ગયું બરાબર 60,000 પ્લસ પી કરીએ. તો હવે અહીંયા જે પ્લસમાં છે એ સામે જાય તો માઇનસ થશે. તો પી ઇક્વલ ટુ 1,08,000 માઇનસ 60 કરશું, આન્સર મળે છે 48,000 પી એટલે કે પ્રોફિટ. તો આ રીતે આપણે પ્રોફિટ ફાઇન્ડ કર્યો. ફરી એકવાર સમજાવું છું તમને, પ્રોફિટ અને સેલ્સ બે કીધું છે, તો સેલ્સ આપ્યું એટલે એસ્ટિમેટેડ સેલ્સની ફોર્મ્યુલામાં જોઈ લેવાનું કે આપણને પ્રોફિટ કે લોસ મળે છે. તો આ રીતે આપણે કરી શકાય. ક્યાં કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવી એ જ મહત્વની બાબત છે. એ તમને ખ્યાલ આવી જાય તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ફોર્થ લઈ લઈએ. સેલ્સ વેન લોસીસ આર 12,000. હવે આપણને સેલ્સ જ ફાઇન્ડ કરવાનું કીધું. અગેન આપણે એસ્ટિમેટેડ સેલ્સની ફોર્મ્યુલા લેશું અને લોસ કીધું છે એટલે એફ પ્લસ પી ને બદલે એફ માઇનસ એલ વાળી લેશું અને રૂપીઝ જ લેશું, કારણ કે અહીંયા આપણી પાસે પીવીઆર છે તો આપણે એ જ થી ફાઇન્ડ કરશું. તો 60,000 માઇનસ એલ એટલે લોસ આપણને આપી દીધો 12,000 ડિવાઇડ બાય પીવીઆર ફાઇન્ડ કરેલા છે આપણે 20%, એટલે 48,000 ડિવાઇડ બાય 20 કરીએ આપણે, એટલે મળશે આપણને એસ્ટિમેટેડ સેલ્સ 2,40,000. સેલ્સ વેન પ્રોફિટ આર 1,20,000. ઓલામાં લોસ કીધો હતો તો અહીંયા પ્રોફિટ કીધો છે. સેમ ફોર્મ્યુલા આવશે, ફેર એટલો કે અહીંયા એફ પ્લસ પી કરશું. ફિક્સ કોસ્ટ 60,000, પ્રોફિટ આપણને 21 આપ્યો છે ઉપર કીધો એ, ડિવાઇડ બાય પીવીઆર 20% છે, 1,80,000 અપોન 20% કરીએ એટલે 9 લાખ રૂપિયા તમને એસ્ટિમેટેડ સેલ્સ મળશે. હવે આપણને પૂછ્યું છે બીઈપી સેલ્સ. તો સેલ્સ એટ બીઈપી ની પીવીઆર આપ્યું છે એ જ ફોર્મ્યુલા લેશું. તો એફ અપોન પીવીઆર કરીએ એટલે આપણને બીઈપી સેલ્સ મળી જશે. ફિક્સ કોસ્ટ છે 60,000, પીવીઆર 20%, એટલે 3 લાખ રૂપિયા બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ આપણને મળ્યું. ખાસ યાદ રાખજો, સૌથી પહેલાં આ ટેબલ કઈ રીતે બનાવવું એ ખબર હોવી જોઈએ. બીજી વાત, આ સમ મેં એવો લીધો છે કે જેમાં આપણને પ્રોફિટ કે લોસ આપ્યા નહોતા, એટલે
એટલે આપણે અહીંયા સેલ્સ માઇનસ કોસ્ટ ઇક્વલ ટુ પ્રોફિટ લોસ ફાઇન્ડ કર્યા, ત્યારથી આપણે આગળ સમ કર્યો. કેટલાક સમ એવા હોય છે કે જેમાં ડાયરેક્ટ તમને સેલ્સ અને પ્રોફિટ લોસ આપી દીધા હોય છે, તો એ બેની જ આપણે જરૂર છે. કોસ્ટ ન આપી હોય તો કાંઈ ફેર પડતો નથી. તો એ પ્રમાણે આપણે સમ કેલ્ક્યુલેટ કર્યા. બીઈપી સેલ્સ એટલે એવું વેચાણ કે જે કરવાથી કંપનીને નહીં નફો થાય કે નહીં નુકસાન. સમતુત બિંદુએ વેચાણ કહેવાય, બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ એટલે. આના પછી બેક ટુ બેક આજે બીજો વિડીયો મૂકું છું આના જેવો થોડોક અલગ રકમ સાથેનો સમ, અને પછી હોમવર્ક તમને મળશે. અત્યારે આજે આટલું રાખીએ, મતલબ આ લેક્ચર કમ્પ્લીટ કરું છું. ઓકે, હેવ અ ગ્રેટ ડે. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.